ભાઈ આ મકાન વેચવાનું છે, એ પણ જમીનના ભાવમાં વેચવાનું છે અને સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, મંદિર અને મેઇન રોડની વચ્ચોવચ્ચ આવેલું આ 4 BHKનું 90 વારમાં આવેલું મકાન છે. ચાલો આ મકાનની આજે વિઝિટ કરાવું. સૌથી પહેલાં તો અહીંયા તમને બાઇક માટેનું પાર્કિંગ મળી જવાનું છે, જેમાં 5 થી 6 બાઇક આરામથી પાર્ક કરી શકો છો અને આ બાજુ કારનું પાર્કિંગ મળી જવાનું છે. અહીંયા તમને વોટર સ્ટોરેજ માટેના ટાંકા મળી જવાના છે. આગળની સાઈડ વોશરૂમ એરિયા મળી જવાનો છે. 90 વારનું મકાન છે, 79 વારમાં બાંધકામ છે અને 11 વારમાં પાર્કિંગ છે. હવે આ છે એનો હોલ છે. હોલ તમે પ્રોપર રીતે જોઈ શકો છો. પ્રોપર સ્પેસ હોલમાં આવેલી છે. આ ફર્સ્ટ ફ્લોર પર જવા માટેની સીડી છે અને આ ટાઈપનું કંઈક આપણું મકાન રહેવાનું છે. અને આ આપણો ફર્સ્ટ બેડરૂમ કયો તો પણ ચાલે અને લિવિંગ રૂમ કયો તો પણ ચાલે મિત્રો. 4 BHKનું મકાન રહેવાનું છે. ફર્સ્ટ બેડરૂમની કન્ડિશન કંઈક આ ટાઈપની છે. ઉપર POP કરેલું છે. આ બંને સાઈડ બારી આવશે, વિન્ડોઝ આવશે અને આગળની સાઈડ ટીવી યુનિટ કંઈક આ પ્રમાણનો ટીવી યુનિટ આવશે. ફિક્સ ફર્નિચર સાથેનું મકાન છે. હવે ફર્સ્ટ બેડરૂમથી આગળ આવશું એટલે આ ફ્રીજ રાખવા માટેનો સ્પેસ આવેલી છે, જેમાં મોટું ફ્રીજ હશે તો પણ આરામથી રહી શકશે. ત્યાંથી આગળ આવશું એટલે આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. અટેચ વોશરૂમ સાથેનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. ઉપર POP કરેલું છે અને પ્રોપર સ્પેસ સેકન્ડ બેડરૂમમાં પણ આપેલી છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. આ વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમની ઉપર ટાંકા આપેલા છે, તે પણ તમે જોઈ શકો છો. આ એક ટાંકો આપેલો છે, માં તમે કપડાને રાખી શકો છો અને ઉપર એક સ્ટોરેજ માટેનો ટાંકો આપેલો છે, જે પણ તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો. હવે આગળ આવતાની સાથે આ કિચન રહેવાનું છે. કિચન પર તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો. ઉપરની સાઈડ સ્ટોરેજ માટેના ટાંકા આપેલા છે. L ટાઈપનું પ્લેટફોર્મ છે. ગેસ લાઇન આપેલી છે અને નીચે પણ સ્ટોરેજ માટેના ટાંકા આપેલા છે. તો આ ટાઈપનું કંઈક કિચન રહેવાનું છે, જેમાં ચીમની પણ ઇન્ક્લુડેડ આવશે. હવે મિત્રો તમે અહીંયા પર જોઈ શકો છો સીડી નીચે સ્ટોરેજ માટે આપેલું છે. હવે અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોર પર જશું અને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીએ. તો ચલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈશું. હવે મિત્રો ફર્સ્ટ ફ્લોર પર આવતા અહીંયા તમે ટેરેસ પર જવા માટેની સીડી મળી જવાની છે અને આ હોલ અને સામેની સાઈડ 2 બેડરૂમ અને અહીંયા બાલ્કની અને વોશરૂમ મળી જવાનું છે. વોશરૂમની ઉપર પણ તમે જોઈ શકો છો સ્ટોરેજ માટે આપેલું છે, એટલે સ્ટોરેજની તો ફૂલ સુવિધા તમને મળી જ જવાની છે. હવે આપણે થર્ડ બેડરૂમમાં એન્ટર કરીએ. તો મિત્રો આ રહેવાનો છે આપણો થર્ડ બેડરૂમ, જે તમે પ્રોપર જોઈ શકો છો. બેડ રાખતા ખાસી એવી સ્પેસ તમને આ થર્ડ બેડરૂમમાં મળી જવાની છે અને આ ટાઈપનો થર્ડ બેડરૂમ આવશે. ઉપર POP કરેલું છે અને મિત્રો જૂનું બાંધકામ છે, એટલે આમાં તમે થોડું ઘણું રિનોવેશન પણ કરી શકો છો. તો આ ટાઈપનો આપણો થર્ડ બેડરૂમ રહેવાનો છે. ફિક્સ ફર્નિચર સાથેનું મકાન છે અને થર્ડ બેડરૂમથી આગળ આવતા આ ફોર્થ બેડરૂમ રહેવાનો છે. ફોર્થ બેડરૂમ પર તમે પ્રોપર રીતે જોઈ શકો છો. ફોર્થ બેડરૂમમાં આ મોટો બેડ પર તમે જોઈ શકો છો. બેડ અને કબોર્ડ રાખતા પણ ઘણી બધી સ્પેસ તમને આ ફોર્થ બેડરૂમમાં મળી જવાની છે અને કબોર્ડ પર તમે જોઈ શકો છો ખૂબ જ મોટો કબોર્ડ છે, એટલે તેમાં તમે ઘણી બધી જ વસ્તુ સંગ્રહ પણ કરી શકો છો. તો મિત્રો આ હતો આપણો ફોર્થ બેડરૂમ હતો. હવે ફોર્થ બેડરૂમથી આપણે આગળ આવશું એટલે અહીંયા પર તમે જોઈ શકો છો જે સીડી છે એની નીચે તમને સ્ટોરેજ માટે મળી જવાની છે સ્પેસ. ત્યાં ટાંકા આપેલા છે, ત્યાં પર તમે ઘણી બધી જ વસ્તુ સ્ટોરેજ કરી શકો છો. ત્યાંથી આગળ આવશું એટલે આ અટેચનું વોશરૂમ કહો તો પણ ચાલે, હોલનું જનરલ વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમની ઉપર આ બધા જ ટાંકા આપેલા છે, જેમાં પણ તમે ઘણી બધી જ વસ્તુ સ્ટોર કરી શકો છો. હવે અહીંયાથી આગળ આવશું એટલે આ ખૂબ જ વિશાળ બાલ્કની રહેવાની છે અને બાલ્કનીમાંથી તમે ઊભા બધો જ વ્યૂનો આનંદ માણી શકો છો. સાઈડમાં હોસ્પિટલ છે, દવાખાનું છે, મંદિર છે અને મેઇન રોડ છે. મેઇન રોડ કયો છે એ પણ તમને વિડીયોના અંતમાં ખબર પડી જવાનું છે. તો મિત્રો આ હતો ફર્સ્ટ ફ્લોર પર હતો. હવે આપણે જઈશું ટેરેસ પર અને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. હવે મિત્રો અહીંયાથી આપણે ઉપર આવશું એટલે અહીંયા તમને સાઈડમાં થોડીક સ્પેસ મળી જવાની છે. એ સ્પેસમાં તમને સ્ટોરેજ તરીકે પણ યુઝ કરી શકો છો. જે તમે જોઈ શકો છો અત્યારે જે લાલ કપડું ઢાંકેલું છે તેનો તમે સ્ટોરેજ તરીકે પણ યુઝ કરી શકો છો. હવે મિત્રો આ છે આપણું ટેરેસ અને ટેરેસમાં સોલાર લગાવેલું છે અને અહીંયાના ફેમિલીનું તો એવું કહેવું છે કે આ સોલાર વપરાશ કરતાં પણ
500,000 રૂપિયા મહિને કમાઈને આપે છે। એટલે મિત્રો લાઇટ બિલનું તો જરાય પણ ઝંઝટ નથી। હવે મેઇન રોડ કયો છે તો કે ગોંડલ મેઇન રોડ લાગુ પડે છે અને દોશી હોસ્પિટલ બંનેની વચ્ચોવચ્ચ આવેલું આ 4 BHKનું 90 વારનું મકાન છે। આ મકાનની વધુ વિગત મેળવવી હોય તો તમને કોન્ટેક્ટ નંબર શો થતા હશે, વિંગ્સ રિયલ એસ્ટેટ પાસેથી આની વધુ વિગત મેળવી શકો છો। હવે આના એડ્રેસની વાત કરું તો શિવનગર શેરી નંબર 4 ગોંડલ રોડ દોશી હોસ્પિટલ પાસે। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત।